વર્ય ધનેશ કુમારજીએ નવભમ 10મી આકાશી વાળું પ્રકરણ પરકરમાનું પૂરું થયું. આજે ધામ દરવાજા, ચાંદની ચોક, વટપીપલની ચોકી, ફૂલબાગ, નૂરબાગ, લાલ ચબૂતરો વાળું પ્રકરણ આવશે. એની વાત પણ આપણે ગઈકાલે કરી દીધી હતી, છતાં પણ ટૂંકમાં આજે થોડું પુનરાવર્તન કરી લઈએ. નવભમ 10મી આકાશી માં ધામનો દરવાજો, ખુલ્યા દરવાજા ધામ. આપણે પરમધામમાં દરવાજો કેવો છે? 2 ઊંચો, 2 મંદિર પહોળો. આવો દરવાજો છે 88 હાથ લાંબો, દર્પણ રંગનો. એમાં આખા પરમધામનું સામેનું પ્રતિબિંબ અંદર દેખાય. લીલા રંગની બેની, સિંદુરિયા રંગનું ચોખટ અને લાલ રંગની દિવાલ આજુબાજુ 56 ફૂટની. આવો સુંદર મજાનો આપણો દરવાજો છે પરમધામમાં પેસવાનો. દરવાજાની પેસતા જ આજુબાજુ 2 ચબૂતરા છે. જે ચબૂતરા ઉપર અંદર ધામ જતા અને આવતા રાજ્ય મહારાજને સખ્યો અહીંયા બેસે છે. આ ચબૂતરા ઉપર સુંદર ગાલીચો પશ્મિક બીછમ બિછાવેલી છે, સિંહાસન છે, ખુરશીઓ છે. એની આગળ દરેક ચબૂતરાની આગળ 5 થાંભલા, પાછળ 5 થાંભલા, અક્ષી થાંભલા દિવાલમાં. બંને ચબૂતરામાં આ પ્રમાણે રચના છે. આ થાંભલા પણ રત્નોના છે. હીરા, માણિક, પુખરાજ, પાંચ અને નીલવી એ પ્રમાણેના થાંભલા છે. 2 થાંભલા વચ્ચે કમાનો. આવા સુંદર મજાના 2 ચબૂતરા છે. નીચે ચાંદની ચોક છે. એ અમૃતવનની વચ્ચે 166 મંદિર લાંબો પહોળો. આ ચાંદની ચોકમાં સુંદર મજાની રેતી છે, ચમકતી, રત્નોથી પણ ચમકતી, વધારે ઉજળી. ત્રિકોણીય, ચતુષ્કોણીય રેતી આ ચમકે છે. એનું તેજ આકાશમાં જાય છે. આકાશનું તેજ ત્યાં આ બંને ધ્વંત કરતા એવું લાગે. બંને બાજુ 2 ચબૂતરા છે, વચ્ચે 33 મંદિર લાંબા પહોળા. આ ચબૂતરા કમરભર ઊંચા. ઉપર ચડવા માટે ચારે દિશામાં 3 સીડી. સીડીની જગ્યા છોડીને કઠેડો, વચ્ચે 2 બોમ્બ, ત્રીજી અગાસી વાળા વૃક્ષ. ઉત્તર દિશામાં લાલ વૃક્ષ, દક્ષિણ દિશામાં લીલું વૃક્ષ. બાકીની જગ્યાઓ પર સુંદર મજાનો ગાલીચો બિછાવેલો છે, સિંહાસન છે. 12,000 સખીઓને બેસવા માટે ખુરશીઓ. અહીં બેસીને રાજ્ય મહારાજને સખ્યો, પરમધામના પશુ પક્ષીઓ અહીંયા આવીને ખેલ કરતબ દેખાવે છે. અને ચોમાસામાં તો મોર અને કોયલ ટીવ ટીવ બોલે અને નૃત્ય કરે. આ સુંદર નજારો જોતા હોય છે. દક્ષિણ દિશામાં વટપીપલની ચોકી. એ જે અગ્નિકુણાથી નૈઋત્ય કુણા સુધી 2 જે 16 કે વચ્ચે આવેલા છે, 16 હંસના, એ 2ની વચ્ચે એટલે 50 હંસ એટલે 1500 મંદિર લાંબા અને 500 મંદિર પહોળું. આવું વટપીપલની ચોકી છે. એમાં 100 મંદિર લાંબા પહોળા એવા 75 બગીચા છે. દરેક બગીચાને ચારે બાજુ નહેરો છે. નહેરો જ્યાં ભેગી થાય ત્યાં જલકુંડ છે. જલકુંડ હોય ત્યાં 5 ફુવારા હોય. 5 ફુવારા, 4 ફુવારા ચારે દિશામાં, 1 ફુવારો ત્યાંનો ત્યાં ઉછળીને પડે. વચ્ચે વૃક્ષ આવેલું છે. એ 4 બોમ્બ, 5મી અગાસી વાળા. દરેક બગીચામાં 1 બટનું, બીજું પીપલ, એવા ક્રમશઃ વૃક્ષ આવેલા છે. છન્નું નીચે જલકુંડ છે. અગાસી પર બીજા 4 જલકુંડ, કુલ 100 જલકુંડો આવેલા છે. 2 વૃક્ષ વચ્ચે મહેરાબો છે. એવા 130 મહેરાબો દરેક ભૂમ ઉપર છે. જ્યાં મહેરાબ હોય ત્યાં હિંચકા હોય. અને આ નહેરોમાં વચ્ચે પુલ હોય ત્યાં 4 હિંચકા ભેગા થાય.
આવા 520 હિંચકા છે. પશ્ચિમ દિશામાં નૂરબાગ ફૂલબાગ, નીચે નૂરબાગ છે, અને 66,000 નૂરના સ્તંભો ઉપર પહેલી બોમ્બ ઉપર ફૂલબાગ આવેલો છે. ફૂલબાગમાં રંગમહેલને દિવાલને અડીને 1500 મંદિરમાં 3000 જલકુંડો છે. આ 1500 બાય 1500 લાંબા પહોળા આ ફૂલબાગ નૂરબાગ છે. અહીંયા જે 16 હંસના બે ચહેબચા હતા, નૈઋત્ય ખૂણો અને વાયવ્ય ખૂણો, એવા બીજા બે 16 હંસના ચબૂતરા સામે ખૂણે છે બંને બાજુ. દરેક બગીચો 150 મંદિર લાંબો પહોળો છે, અને ચારે બાજુ નહેરો અને જલકુંડો છે. નહેરોની પાડમાં પણ 3 ભાગ પડે, વચ્ચે ફૂલવાડી, આજુબાજુ રસ્તા. દરેક મોટા બગીચામાં પાછી 3 ઊભી આડી નહેરો પડે, અને 16 બગીચા થાય, અને બીજા 9 નાના જલકુંડ થાય. જ્યાં જલકુંડ હોય ત્યાં પાછા ફુવારા હોય. અને આ બગીચામાં 13 મંદિરને અંતર, 3 મંદિરને અંતરે 13 વૃક્ષોની 13 હારો, ફૂલોના છોડની હારો છે. એક છોડ ઉપર કેટલાય રંગનું અને કેટલી જાતના ફૂલ આવેલા છે, સુગંધી વાળા, સુંદર ફૂલો, કેટલી પાંખડીઓ વાળા. રાજી મહારાજને સખ્યો બીજી બોમ્બની ગેલેરીમાંથી આ સુંદર નજારો જુએ છે. નીચે નૂરબાગ આ જ પ્રમાણે છે. ફરક એટલો છે કે રંગમહેલને અડીને જે 3000 જલકુંડો હતા ત્યાં નથી, પણ રંગમહેલમાંથી નીચે ઉતરવા માટે 10 ખિડકીઓ છે, અને 66,000 સ્તંભો પર છે. બાકી બધી રચના ફૂલબાગ જેવી છે. ઉત્તર દિશામાં લાલ ચબૂતરો, વાયવ્ય કોણથી પૂર્વ દિશામાં આવીએ 50 હાંસમાંથી 40 હાંસ આ લાલ ચબૂતરાએ રોક્યા છે, એક બોમ્બ ઊંચો, અને એક પહેલ પહોળો. એટલે 1200 મંદિર લાંબો અને 30 મંદિર પહોળો આ લાલ ચબૂતરો છે. રંગમહેલની જે 1200 મંદિર આવેલા છે એમાં વચ્ચે ઝરોખા છે, એ ઝરોખા ત્યાં નથી, એને બદલે કમાનો અને દરવાજા છે. દરેક 40 હાંસમાં આ લાલ ચબૂતરો છે. દરેક હાંસ ઉપર સુંદર મજાનો ગાલીચો બિછાવેલો છે. આખો ચબૂતરો લાલ રંગનો હોવાથી એને લાલ ચબૂતરો કહે છે. દરેક હાંસમાંથી નીચે ઉતરવા માટે ચાદા દ્વારા સીડી છે બંને બાજુ ઉતરવા. દરેક હાંસમાં અનેક પ્રકારના સિંહાસન, છત્રવાળું, છત્ર વગરનું, અનેક રંગના સિંહાસન છે. આજુબાજુ સખ્યોને બેસવા માટે 12,000 ખુરશીઓ છે. અને આગળ 41 વૃક્ષોની 41 હારો બળોવનને આવેલી છે. એવા 1600 ચોક થયા, એક પેલ લાંબા પહોળા. આ 1600 ચોકમાં પરમધામના બધા જ મોટા નાના પશુ પક્ષીઓ આવે છે અને એમનો ખેલ કરતબ બતાવે છે. રાજજી મહારાજને રીઝવે છે, આનંદ કરાવે છે. કોઈ વાર સસલું ને હાથીનું યુદ્ધ થાય અને હાથી જીતી જાય, આવું પણ બને, અને ખૂબ હસી થાય. આવો સુંદર મજાનો લાલ ચબૂતરો છે. હવે ગુરુવર્ય ધનેશકુમારજીને વિનંતી કે હવે પરિક્રમા ગ્રંથનું આગલું પ્રકરણ અને વાણી ચર્ચા પ્રારંભ કરે. ગુરુવર્ય ધનેશકુમારજી. नाथ प्यारे की जय, कृष्ण कन्हैया लाल की जय। वंदू तत गुरु चरण को, करूं सुप्रेम प्रणाम। शुभरण मंगल करण धनी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री मेराज सुनाम। तेज कुंवर श्यामा युगल सो, पल पल करूं प्रणाम, पल पल करूं प्रणाम। गई काले परिक्रमा ग्रंथ નું પ્રકરણ 19
આપણે પૂરું કરેલું એની છેલ્લી ચોપાઈને દોહરાઈને આપણે આગળ વધીશું. દશો ભૌમ કે મોહલ સુખ કોન દેવે માં સુખ બીન સોઈ તે સુખ લ્યાય ના તો કોન દેવે જમીન ના તો કોન દેવે જમીન. નવ ભૂમ ને 10મી આકાશી એ 10 માળ એ દરેક માળમાં જુદા પ્રકાર, ક્યાંક ભૂલ ભૂલવણીનું સુખ છે, ક્યાંક મોટી પરસાળમાં મિલાવવાનું સુખ છે, કંઈક દુર્લક્ષાનું દૂર દૂર સુધીના દ્રશ્યો નિરખવાનું સુખ છે, ક્યાંક પૂનમની ચાંદની નો અનુભવ કરવાનું સુખ છે. વિવિધ પ્રકારના સુખ આ 10 માળના 9 માળ અને 10મી આકાશીના એ સુખ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સિવાય બીજું કોણ આપી શકે? માં સુખ એટલે પ્રિયતમ, પ્રિય, પ્રિયતર અને પ્રિયતમ. પ્રિય એટલે વાલું, પ્રિયતર એટલે વધારે વાલું, પણ પ્રિયતમ સૌથી વાલું. સૌથી વાલું કોણ? આત્માનો પતિ પરમાત્મા. હોય તે સુખ લ્યાય એ પરમધામ નું સુખ અહીં માયામાં આ સંસારમાં બેઠે બતાડી. તારતમ જ્ઞાન દ્વારા, ઈલમ એટલે તારતમ જ્ઞાન. તારતમ જ્ઞાન ધણિત્રી દેવચંદ્રજી લઈને આવ્યા અને પરમધામ નું વર્ણન કરી અને એ સુખ આપણને અહીં બેઠે આપ્યું. ના તો કોણ દેવે જીમીન, પરમાત્માની કૃપા સિવાય આ કામ કોઈથી થઈ શકે નહીં. અહીં બેઠે પરમધામના શાશ્વત સુખોનો અનુભવ તારતમ જ્ઞાન દ્વારા કરાવ્યો. અરસ આગુ ખુલ્લી ચાંદની. અરસ એટલે ધામ, અહીં આગળ રંગ મહેલ, એની આગળ ખુલ્લી ચાંદની, જ્યાંથી સીધે સીધો ચંદ્ર ઉગે ત્યાંથી આસમાન સુધી દેખાય અને ચાંદની આપણે કહીએ, અગાસી કહીએ. તો પરમધામની બરાબર સામે, દરવાજાની બરાબર સામે ચાંદની ચોક છે, એ બધાને ખબર છે. તો અરસ આગુ એ ધામની આગળના ભાગમાં ચાંદની ચોક છે, એનું વર્ણન આપશે. દો કમાડો કી ક્યાં કહું, રંગમહેલ નો મુખ્ય દરવાજો છે, એનું શું વર્ણન કરું? નૂર રંગ દર્પણ જળહળ તેજોમય, અને દર્પણ રંગ કી માડી. દર્પણ નો કેવો રંગ? તેજ પાછું ફેંકે એવું. દર્પણ નો પોતાનો રંગ, એનો પ્રતિબિંબમાં જે રંગ હોય તે. તો દર્પણ ના બનેલા કમાડ, મુખ્ય દરવાજો, રંગમહેલ નો મુખ્ય દરવાજો, એના જે બારણા છે એ બારણા દર્પણ રંગના છે, દર્પણ જેવા છે. એટલે તે સામેથી આવતા તેજને પાછો ફેંકે એવા છે.
નૂર રંગ દર્પણ તેજોમય, અને દર્પણ જેવો રંગ છે બંને કમાડ, બંને બારણા એવા છે. એ રોશની જુબા ક્યાં કહે, એનું જે તેજ નો અંબાર છે એના વિશે હું શું વાત, આ દીપથી કેવી રીતે વર્ણન થાય. ભરે નૂર અંબર, ધરતીથી માંડી લઈને આકાશ સુધી તેજ 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 નો અંબાર. આ કમાડ કરી દે, બારણા કરી દે. બારણા એટલા તેજોમય છે કે ધરતીથી માંડીને આકાશ સુધી એનો પ્રકાશ ફેલાઈ જાય. દો બાજુ બડે દરવાજે, રૂહલ્લા કહ્યા રંગ લાલ. આ દરવાજાની બે બાજુ, મુખ્ય દરવાજો, પછી બે બાજુ દિવાલ હોય. એ દિવાલનો રંગ ધણીશ્રી દેવચંદ્રજીએ વર્ણન કરતી વખતે લાલ કહેલો છે. એટલે રંગબેનનો મુખ્ય દરવાજો, એની બે બાજુની જે દિવાલો એ લાલ રંગની છે. બિન અંગ જુબા બોલના, એ પરમધામ નો દરવાજો છે, પરમધામ ની દિવાલ છે. પરમધામ ની જીભ નથી મારી પાસે. બિન અંગ, પરમધામ ના અંગ સિવાય એનું વર્ણન કરવું આગુ ક્યાં કહું અરસ દિવાલ. એ પરમધામ ની એ લાલ રંગની દિવાલનું વર્ણન કરવાનું મારું ગજુ નથી. પરમધામ ની જીભ હોત તો કરત, પણ આ જીભથી એનું વર્ણન થઈ શકે એટલી સુંદર શોભા. ચબૂતરે દિવાલ મેં દો તરફ આઠ મહેરાબ. હવે આ મુખ્ય દરવાજો, એની બે બાજુની દિવાલ લાલ, અને બે બાજુ બે ચબૂતરા છે, ચોતરા. અને ચોતરા ઉપર કમાનો છે, મેરાવ જેને કહીએ છીએ. અહીં તો મેળાવ નામનું ગામ છે આખું, પણ મેરાવ કમાન. ચબૂતરે દિવાલ મેં, દિવાલ ને અડીને ચબૂતરા છે, બે બાજુ બે. અને બે ચબૂતરા ઉપર ચાર ચાર કમાનો છે, કુલ 8 કમાનો છે. દો તરફ 8 મેરા, બે તરફ ચાર ચાર થઈને કુલ 8 મેરાવ છે. મેળાવ કમાન સુંદર ઘાટેલી. જો નીચે કર દેખીએ તો તભી ઉડ જાય ખ્વાબ. જો એને ધીરજથી જોઈએ, નીચે કર, સંક્ષિપ્તમાં એને જો જોઈએ કે ચોક્કસપણે જો એને નિરખીએ તો આ સંસાર આપણા દિલમાં ટકી શકે નહીં. આત્મા પરમધામ જતી રહે. આ સ્વપ્નવત સંસાર છે, એ આપણને યાદ ના આવે એટલી એની સુંદરતા છે. ચબૂતરે દિવાલ મેં દો તરફ 8 મેરાબ, બે ચબૂતરા છે, ચબૂતરા ચોરસ આકારનું, અને એની 4 બાજુઓ છે. એ 4 બાજુ ઉપર 4 કમાનો છે. બે ચબૂતરા એટલે 8 કમાનો થઈ.
चबूतरे दीवाल में दो तरफ 8 मेहराब, 8 कमानो छे। जो નીચે કરણી રખીએ, જો શાંતિપૂર્વક એને જોઈએ, ધ્યાનથી જો એને નિરખીએ, તો તબહી ઉડ જાય ખ્વાબ, આપણા હૃદયમાંથી સંસાર જ નીકળી જાય અને ધામદિલ થઈ જાય. આપણું હૃદય પરમધામ થઈ જાય. ચબૂતરો અંદર ઘૂસી જાય, દિલમાં વસી જાય. એ જો કહે 8 મહેરાબ, 2 ચબૂતરા પર, 2 ચબૂતરા પર 4 કુલ 8 જે મહેરાબ છે, એ મહેરાબ કલાત્મક, ચારે બાજુએ 4, અને 2 ચબૂતરા એ શું છે? એ બેઠક હકહાદી રૂહે રાજી શ્યામાજી 12,000 બ્રહ્માંગનાઓને બેસવા માટેની બેઠક છે. ત્યાં રાજજી શ્યામાજી અને 12,000 બ્રહ્માંગનાઓ આવીને બેસે છે અને આનંદ લે છે. ભર્યા નૂર જુમી અંબાર. એક તો ચબૂતરો તેજોમય છે, પછી રાજજી મહારાજ નું તેજ, શ્યામાજી નું તેજ, 12,000 બ્રહ્માંગનાઓનું તેજ, તેજ 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 નો અંબાર. ધરતીથી માંડીને આકાશ સુધી બધું આખું દ્રષ્ટિ તેજોમય થઈ જાય. નૂર જીમી અંબર. અંબર એટલે આકાશ, જીમી એટલે ધરતી, ધરતીની આકાશની, ધરતીથી આકાશ સુધી તેજ 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 થઈ જાય. વિચાર કરો, રાજજી મહારાજ નું તેજ કેટલું. શ્યામાજી રાજજી મહારાજ નું જ ડાબુ અંગ છે, શ્યામાજી નું તેજ કેટલું. અને શ્યામાજી નું અંગ હો સુંદર સાથ, એમના અંગ રૂપ શ્યામાજીના જ 12,000 રૂપ છે. એ 12,000 બ્રહ્માંગનાઓના મુખારવિંદ પરનું તેજ કેટલું. બધું તેજ 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 થઈ જાય. बीस थंब रंग 5 के, આગુ વરસ દ્વાર. તો હવે એ ચબૂતરાઓ ઉપર 20 સ્તંભો આવેલા છે, 5 રંગના 20 સ્તંભો છે, 1 રંગના 4 પડ્યા. એમાંના 2 ચબૂતરા ડાબી ને જમણી બાજુ છે, 10 આ બાજુ ને 10 આ બાજુ. 10 બાય 10 દાહીને, 10 ડાબી બાજુ 10 જમણી બાજુ. કરે રોશન નૂર જલકાર. એ તેજ તેજ નો અંબાર, તેજ વરસાવી રહ્યા છે સ્તંભો પર. જ્યાં જુઓ ત્યાં તેજ જ તેજ. આપણી અહીંની આંખો ત્યાં ચાલે જ નહીં. ગોગલ્સ લગાવીએ તો એ તેજનો સામનો કરવો બહુ મુશ્કેલ પડી જાય. પણ આ પરમધામ નું તેજ છે ને, એ શીતલ છે. જેમ સોનો ગોરો હોય તો એનો પ્રકાશ આંખો આજી દે, પણ સોની ટ્યુબલાઇટ હોય તો શીતલ હોય. એમ ત્યાંનું તેજ છે ઠંડક આપનાર, સુખ આપનાર, બાળનારું નથી. બહુ તેજ હોય તો ગરમી લાગે, પણ એ ત્યાં ઠંડક છે, શીતળતા છે. પરમધામની ગણતરી આખી જુદી છે.
અહીંના માપથી પરમધામને માપી શકાય નહીં. અહીંના તોલ માપ ત્યાં ચાલે નહીં. હવે અહીં તે જ છે તો પાછું શાનું છે? બાકી હતું તે હીરા, માણિક, પોખરે, પાચ, નીલવી, તો હીરા જડેલા છે, માણેક જડેલા છે. તો હીરાનો સફેદ પ્રકાશ, માણેકનો ગુલાબી પ્રકાશ, પુખરાજનો પીળો પ્રકાશ, પાચ એટલે હરિતમણીનો લીલો પ્રકાશ, નીલમણીનો ભૂરો પ્રકાશ, આ સ્તંભોમાં જડેલા છે. સ્તંભો સાદા છે એવું નહીં. અને એનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે. જ્યોતિર્મય સ્તંભો, દરેક સ્તંભમાં જે નંગ હોય એ પ્રમાણે પ્રકાશ આપે છે. 10 જમણી તરફ, 10 ડાબી તરફ, 20 સ્તંભો. હા, હીરા, માણેક, મોતી, પુખરાજ, હરિતમણી અને નીલમણી, આ જુદા જુદા રંગોનો પ્રકાશ વેરે છે આ સ્તંભો. દસ જમણી તરફ, 10 ડાબી તરફ, નૂર થંભ તરફ દાહિની તરફ બાઈ આહી નૂર કે. ડાબી તરફ 10, જમણી તરફ 10. આ 20 સ્તંભો જુદા જુદા પ્રકાશ ને રેલાવી રહ્યા છે. જ્યાં આગું ત્યાં પીછલ, યા કે સન્મુખમાં હે દિવાલ. જેમ આગળના સ્તંભોમાં રંગોનો ક્રમ છે એ જ રીતનો ક્રમ દિવાલ સાથે જડેલા જે સ્તંભો છે એમાં પણ છે. તો આ બે ચબૂતરા પર 20 સ્તંભ શોભાયમાન છે. 10 ડાબી બાજુ, 10 જમણી બાજુ. બીસો દોએ ચબૂતરે, 2 ચબૂતરા પર 20 સ્તંભ. એને દિવાલ રંગ લાલ. તો સ્તંભ આવા ઝવેરાતી છે, ઝવેરાત થી મળેલા, એવો પ્રકાશ આપે છે. અને દિવાલ લાલ રંગની છે. લાલ રંગની દિવાલ લાલ પ્રકાશ આપે છે. આગુ અર્થ ખુલી ચાંદની. ધામની બરાબર સામેના ભાગમાં ચાંદની ચોક છે. માહે ચબૂતરે 4. એ ચાંદની ચોકમાં પણ 4 ચબૂતરા છે. દોએ તલે બીચ બન કે, 2 નીચે વનમાં આવેલા છે. વનનો જે વિભાગ છે ને, રગમેલ થી જમનાજીને કિનારે આગળ તરફ 7 વન છે. એ વન વિસ્તાર આવ્યો. દોએ તલે બીચ બન કે, 2 ઉપર લગતે દ્વાર. 2 ચબૂતરા બારણાની 2 બાજુએ આવેલા છે. મુખ્ય દ્વારની 2 બાજુ 2 ચબૂતરા. અને 2 ચબૂતરા ચાંદની ચોકમાં 2 બાજુ છે. અને વચ્ચે સીડી ઉપર ચડવા માટે પગથિયા છે. 3 મોહલો સુખ ક્યો કહું, આગુ બડે દરબાર. રંગમહેલના 3 જે મહેલો છે એના સુખનું વર્ણન કેવી રીતે કરું? હક હાદી સુખ ઇન કઠેડે. રાજ્ય મહારાજ અને શ્યામાજી આ કઠેડામાં બેસીને 12,000 સખીઓને ખૂબ આનંદ કરાવે છે.
બેઠા એ 12,000 તો રજી મહારાજ શ્યામાજી ને 12,000 સખીઓ આગળના ચબુતરામાં ચબુતરો હોય એટલે એ ચબુતરાથી પડી ના જાય એના માટે કઠેડો હોય. એ કઠેડાની અંદર આ 12,000 ને બેસાડીને અનંત અપાર સુખ. રાજી મહારાજ નું એક જ કામ છે ભાઈ, બીજે ક્યાં નોકરી પર જવાનું નહીં. કામ ધંધો વેપાર રોજગાર પરમધામમાં કષ્ટાની જરૂર નથી. ત્યાં તો મન ચાહી, એટલે તેનું નામ શ્રેષ્ઠ ધામ છે, પરમધામ. બસ શ્યામાજી મહારાણી અને 12,000 બ્રહ્માંગનાઓને ખુશ રાખવીને આનંદ કરાવ. શ્યામાજી અને 12,000 બ્રહ્માંગનાઓનું શું કામ છે કે રાજી મહારાજને પ્રસન્ન રાખવા, સુખ રાખવા, આનંદ કરાવવા, પરસ્પર એકબીજાને આનંદ કરાવવાની હરીફાઈ. કારણ કે બધાને પરસ્પર ખૂબ પ્રેમ છે. ત્યાં હરીફાઈ થાય તો પ્રેમની થાય છે. રાજી મહારાજ કે મારો પ્રેમ વધારે તમારી પર, શ્યામા મહારાજ કે ના તમારા ઉપર સખીઓ ઉપર મારો પ્રેમ વધારે. સખીઓ કે ના ભાઈ ના, તમારા દેહ ઉપર અમારો પ્રેમ વધારે. હરીફાઈ થાય તો પ્રેમ નહીં થાય. અહીં તો હરીફાઈ થાય તો ધનની થાય. તારા કરતા મારી જોડે વધારે, તારા ઘર કરતા મારું ઘર મોટું, તારી પાસે જમીન એના કરતા મારી જમીન વધારે, મારી પાસે આ છે, મારી પાસે પેલું છે, મારી પાસે 2 ગાડીઓ છે, 3 ગાડીઓ છે, આ ગાડી છે પેલી ગાડી. એની હરીફાઈ છે, ધનની. તો સત્તાની થાય. મારો ધણી કલેક્ટર છે, બીજી કંઈક મારો ધણી તો સચિવ છે. કલેક્ટરોની નિમણૂક એને કરવાની હોય. સત્તાની, ધનની, લક્ષ્મીની, પૈસાની, ટકાની, જર ઝવેરાત, સોનું ચાંદી, હીરા માણેક મોતી અને સત્તા, એ બધાની હરીફાઈ. પરમધામમાં પ્રેમની હરીફાઈ, એટલે તેને શ્રેષ્ઠ ધામ કે મારો પ્રેમ વધારે. પછી એ પુરવાર કરવા માટે પણ કોશિશ કરે. રાજી મહારાજ શ્યામા મહારાણી અને બ્રહ્માંગનાઓની ખૂબ કાળજી રાખે. શું કરું તો રાજી થાય. રોજ નવા નવા પ્રસંગો ઉભા કરી એને પોતાના પ્રેમની પ્રતીતિ કરાવે. શ્યામા મહારાણી પણ કોઈ તક ચૂકતા નથી પોતાના પ્રેમનું પ્રદર્શન કરવા. 12,000 બ્રહ્માંગનાઓ પણ એ સાબિત કરવા સતત કાર્યશીલ રહે છે કે અમારો પ્રેમ બધા. પ્રેમની હરીફાઈ છે. કેટલું સરસ કહેવાય. માટે તેનું નામ પરમ શ્રેષ્ઠ ધામ છે, કે ત્યાં બધું શ્રેષ્ઠ છે. ત્યાં કોઈ સીમા નથી કે પરમધામ આટલા કિલોમીટર લાંબુ છે કે આટલા કિલોમીટર કે આટલા માઇલ, એવી કોઈ સીમા નથી. આપણું પરમધામ અપાર ભજી લે રાજ શ્યામા, ભજી લે રાજ શ્યામા, રટી લે રાજ શ્યામા, શ્યામાલ બેલી સરકાર, ભજી લે રાજ શ્યામા. આપણું પરમ ધામ અપાર ભજી લે રાજ શ્યામા. ત્યાં કોઈ સીમા, કોઈ હદ નથી. અપાર, અનંત છે, શાશ્વત છે, અદ્વિતીય છે,
ને અદ્વૈત છે. આગુ ઇન મોહલો ખેલો ને ખેલ કરત કલા અપાર. આ બધા મહેલોની આગળ છે ત્યાં ખીલોને એટલે રમકડા. રમકડા કયા? પશુ પક્ષી. હીરાજી મહારાજને ખુશ કરવા માટે પશુ પક્ષી કા મુજરા લે રે સુખ નજરો તબન કો દેવે. પશુ પક્ષીઓ રાજી મહારાજના દર્શન કરવા માટે આવે અને એમને ખુશ કરવા માટે પ્રયત્ન કરે. પોતપોતાની જે કલા હોય, કોઈ ટહુકા કરે મધુર વાણીથી, કોઈ નૃત્ય કરે પોતાની નૃત્ય કલાથી, કોઈ મધુર વાણી બોલે પોપટ જેવો હોય તો રાજ 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 બોલે. મધુર વાણીથી ખુશ કરવા માટે પ્રયત્ન કરે. તો આ ખેલોને પશુ પક્ષીઓ ખેલ કરત કલા અપાર પોતપોતાની કલા પ્રદર્શિત કરે. નામ જુદે જુદે તો કહું જો કોઈ આવે તુમાર. એ પશુ પક્ષીઓના નામ, આ પશુઓ આ પક્ષીઓ હું ક્યારે કહું કે 2 5 કે ગણતરી કરાય એવા હોય તો? આ તો અલેખ અપાર અનંત છે. ગણ્યા ગણાય નહીં, ગણ્યા ગણાય નહીં. મારી દ્રષ્ટિમાં માય નહીં, એટલા બધા પશુઓ ને પક્ષી. એ ખીલોના એટલે રમકડા છે. રાજી મહારાજ ને, ક્ષમા મહારાણી ને, 12,000 બ્રહ્માંગનાઓને ખુશ કરવા માટે પોતપોતાની પાસે જે કઈ તરકીબ હોય તે અજમાવે. કોઈને સારું નૃત્ય કરતા આવડતું હોય તો નૃત્ય કરે, કોઈને સારું ગીત ગાતા આવડતું હોય તો ગીત ગાય, કોઈને ગોળમટા ખાતા આવડતું હોય તો ગોરમટા ખાય, વાંદરા હોય તો ગોરમટા ખાય, પોપટ રાજ 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 બોલે, મોર હોય તો કલા કરે, બુલબુલ હોય તો ટવકો કરે. એમ જે કોઈ પશુ પક્ષી હોય એ રાજી મહારાજ, ક્ષમા મહારાણી 12,000 બ્રહ્માંગનાઓને ખુશ કરવા માટે પોતાની તમામ કલાનો ઉપયોગ અહીં કરી દે. હવે એમના નામ કહું તમને, પણ એ એનો પાર આવે એવો હોય તો કહું ને. આ તો અલેખ છે, અનંત છે, ગણ્યા ગણાય નહીં. એટલે એનો તુમાર કાઢી શકાય, માપ કાઢી શકાય એવું નથી. એટલે હું કોઈના નામ લેતો નથી. એમ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કે એ સુખ લે અરબાર સખી હાદી સંગ નિત દીન. આ સુખ પરમધામ ની બ્રહ્માંગના ને આ સુખ છે. રાજી મહારાજ અને શ્યામા મહારાણી ની સાથે આ 12,000 બ્રહ્માંગનાઓ આ સુખ પ્રાપ્ત કરે છે. નિશ દિન રાત દિવસ ક્યારેય છૂટા પડતા નથી રાજ્યથી. એ જાહેર કિયા તો હુકમે વાસ્તે હેમ મોમીન. આ વાત આપણા માટે જ જાહેર થઈ છે, નહીં તો આ વાત જાહેર પણ ના થાય. જે બ્રહ્માંગનાઓ ખેલ જોવા સંસારમાં અહીં આવી છે એમને માટે થઈને આ પરમધામની વાત અહીં જાહેર થઈ છે, આ વાણી દ્વારા જાહેર. વાસ્તે હેમ મોમીન. આપણે જે પરમધામની બ્રહ્માંગનાઓ આ સંસારનો લકુંબો લેવા આવી છે એના માટે રાજી મહારાજના હુકમે જ આ વાત જાહેર કરી.
કે જેથી આ વાત સમજીને એમને સંસાર છોડીને પરમધામ આવવાનું મન થાય. ચારો હાથો ખુલી ચાંદની, तीनों तरफ वन बराबर, तरफ चौथी जरो के रथ के, शोभे આગુ ચબુતર. તો આ ચાંદની ચોક છે, ચારે બાજુથી ખુલ્લો, ત્રણ બાજુ વન પ્રદેશ છે, ત્રણ બાજુ એ વન આવેલા છે. ચોથી બાજુ રંગમહેલ નો દરવાજો આવે છે, ઝરૂખો આવે છે. ચારો હાથો ખુલ્લી ચાંદની, તો આ ચાંદની ચોક એવો છે, ચારે બાજુથી ખુલ્લો છે. એ ચાંદની ચોક થી રંગમહેલના દરવાજા તરફ મોડું કરીને ઉભા રહીએ તો ડાબી બાજુ, જમણી બાજુ અને પાછળની બાજુ એ વન પ્રદેશ છે, અને સામેની બાજુ રંગમહેલનો ઝરૂખો છે. એની વચ્ચે ચાંદની ચોક આવેલો છે. ચાંદની ચોકમાં જોઈએ તો સામે રંગમહેલનો દરવાજો, બે બાજુ બે ચબૂતરા, બે ચબૂતરા ઉપર, બે ચબૂતરા નીચે, આ બધું દ્રશ્ય દેખાય. તલે જો દો ચબૂતરે, જે નીચે બે ચબૂતરા છે એની ઉપર બે વૃક્ષો છે. આ વન કયું છે? આમ્રવન છે, આંબાનું વન. એટલે આંબાના વન ઉપર બીજા ઝાડ હોય નહીં, બે ઝાડ આંબાના છે, ધર્મગુરુએ કહ્યું છે. પણ આંબામાં એવી ખાસિયત હોય છે કે જયારે એને કૂંપળો ફૂટે ત્યારે કોઈક આંબાને લીલી કૂંપળો ફૂટે અને કોઈક આંબાને લાલ કૂંપળો. લીલી કૂંપળો એટલે હરા વૃક્ષ, લાલ કૂંપળો ફૂટી તો લાલ વૃક્ષ. એટલે લાલ વૃક્ષ ને લીલા વૃક્ષ કોઈ બીજાને, આમ્રવન છે એટલે આંબા જ છે. પણ એકની શોભા લીલી છે, લીલા રંગની, અને એકની શોભા લાલ રંગની. હું ખેડૂત છું એટલે મને આ આંબાઓની ખબર છે. 17 આંબા મારા ખેતરમાં હતા. કોઈક આંબાને લાલ કુંપરો ફૂટે, આખો આંબો લાલ 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 દેખાય જયારે કુંપર ફૂટવાનો ટાઈમ આવે ત્યારે. અને કોઈક આંબો હોય તો લીલો 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 છમ દેખાય. તેવા લાલ વૃક્ષ ને લીલું વૃક્ષ, આ બે ચબૂતરા પર બે વૃક્ષો છે. એટલે લાલ વૃક્ષ જુદું છે ને લીલું વૃક્ષ જુદું છે, નથી સમજતા એ આવી વાત કરે છે. પણ ધર્મગુરુજી એ મને આ વાત સમજાવી. બે આમ્રવન છે એટલે આંબાના જ ઝાડ છે, પણ એકની ઉપર લાલ કુપરો છે ને એકની ઉપર લીલી કુપરો છે, એની બંનેની શોભા અલગ અલગ છે. લાલ હરા તીન પર, બે ચબૂતરા પર બે આંબા છે, અને બે આંબા એક લાલ છે ને એક લીલો દેખાય. એ વૃક્ષ દ્વાર ચબૂતરે, નૂર રોશન કરત અંબર. તો આ વૃક્ષોનો રંગમહેલના દરવાજા અને ચબૂતરાઓ આખો જે પ્રકાશ છે એ આકાશ સુધી પહોંચી જાય એટલો પ્રકાશ છે, તેજોમય. પેલો લીલો પ્રકાશ, પેલો લાલ પ્રકાશ, અને ચબૂતરાઓનો પ્રકાશ. આકાશ સુધી
માતો નથી. ત્યાં બધું પ્રકાશિત છે, અને પ્રકાશ અંગને બાળનારો નહીં, શીતલ પ્રકાશ. ત્યાં શીતલતા અને સુગંધ એ બધું સાથે જોડાયેલું જ હોય છે પરમધામ. અહીં તો જ્યાં જાવ ત્યાં તમે કહો તો દુર્ગંધ મળે, પણ સુગંધ ના મળે. જ્યાં જુઓ તો કચરાના ઢગલા, અને એ સડતો હોય કચરો, એના દુર્ગંધ. જ્યાં જાવ તો સુગંધ મળે, એવું અહીં ના હોય, પરમધામમાં હોય. એટલે એટલે જ આપણને પરમધામ જવાનું મન થાય ને, કે આ ગંદકીમાંથી છૂટીએ. આપણે અહીં દરરોજ કચરો વારવો પડે. ના વારો તો કચરાના ઢગલા થઈ જાય, એ કચરો સડે અને એમાંથી દુર્ગંધ આવે. એટલે આપણા ઘરનું ચોક હોય, ચોકની બહાર રોડ હોય, એ બધું રોજ વારવું પડે. વૃક્ષોના પાંદડા એ બધા ટોપલા ભરીને બાળવા પડે, નહીં તો દુર્ગંધ ફેલાતા વાર નહીં. અને દુર્ગંધ એ તમારું સ્વાસ્થ્ય બગાડે. જયારે પરમમાં તો, પરમધામમાં તો દરેક વસ્તુમાં સુગંધ, આરોગ્ય બગડવાની કોઈ વાત જ નહીં. તો આ ચબુતરાઓનો પ્રકાશ આખા આકાશને ભરી દે એટલું છે. ઈત જોત જીમી કી ક્યાં કહું, ત્યાંની ભૂમિ છે એ પ્રકાશિત છે. એના તેજનું શું વર્ણન કરું? ઓ આકાશ જેમી એક, જમીન બધી પ્રકાશ નીકળે છે અને આકાશ સુધી પહોંચે. આકાશ ને ધરતી એક થઈ ગયેલા દેખાય. શોભા ક્યાં કહું આગુ અરસ કે, તો આ પરમધામની ભૂમિ એવી છે કે ભૂમિ અને આકાશ તેજોમય થઈ જાય છે. શોભા ક્યાં કહું આગે વરસ કે, તો આ રંગમહેલની આગળની શોભાનું વર્ણન હું કેવી રીતે કરું? જાનો સબસે વિશે, જાણે બધાય કરતા આ સ્થળ ખૂબ સુંદર છે એવું લાગે. જ્યાં જઈએ તો એવું લાગે કે દરેકમાં વિવિધતા છે. કે ભાઈ ચાંદની ચોકનું સુખ જુદું છે, રંગમહેલ પહેલા માળનું સુખ જુદું, બીજાનું જુદું, ત્રીજાનું, એમ 90 માળનું સુખ જુદું છે. અગાસીનું સુખ જુદું છે. જમનાજીના 7 ઘાટનું કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુ, નારંગી, બટ વિવિધતા જ છે. તો હજ કોસો તાલ, એનું સુખ જુદું, રૂબાગનું સુખ જુદું. રંગમહેલના પાછળના ઝરૂખાઓમાં બેસીને પશુ પક્ષીઓને એમની એ જે પોતાનું કલાનું પ્રદર્શન કરે એ નિહાળવાનું સુખ જુદું. બળાવન, મહાવન, મધુવન, એનું સુખ જુદું. આખાય પરમધામનો 25 પક્ષનું સુખ જુદું જુદું છે. જુદા જુદા પ્રકારનો આનંદ રાત અને દિવસ ત્યાં પ્રાપ્ત થાય છે. અને જ્યાં જઈએ ને ત્યાં એમ લાગે કે આ મજા, આની મજા કઈક જુદી જ છે. જેનું સબસે વિશેક, બધા કરતા આ સારું. જ્યાં જવાનું એવું ત્યાં એવું લાગે બધા કરતા આ સારું, બધા કરતા આ સારું. આગુ અરસ ચબુતરે,
હમ સખિયા બેઠત મિલકર રંગમહેલ ની આગળના ચબૂતરા ઉપર આપણે બધી 12,000 બ્રહ્માંગનાઓ મળીને બેસીએ છીએ. ये सुख हमारे कहाँ गए? રંગમહેલ માંથી બહાર નીકળી ચબૂતરા પર બેસવાનું સુખ ફરવા નીકળ્યા અને એમને ખુશ કરવા માટે પશુ પંખી તૈયાર. ये सुख हमारे कहाँ गए? ખેલત નાચત બાંદર, વાંદરા ગોરમટા ખાવે ખુશ કરાવે. વાંદરું ગોરમટું ખાય, જોવાથી બજાઈ જાય. ખેલત રમે, નાચત વાંદરા નૃત્ય કરે અને સખીઓને અને રાજ્ય મહારાજને ખુશ કરવા માટે પ્રયત્ન. એ સુખ અમારા ક્યાં ગયા? નહીં ક્યાં આવીને પડ્યા? દુઃખ તો આપણે માગીને લીધું છે. કે દુઃખ કેવું હોય અમને બતાવો બતાવો. એ નથી જોવા જેવું. પીયુજીએ 3 વખત સમજાવ્યા, ના માની એક તન 12,000 જો. 3 વખત રાજ્ય મહારાજે ના પાડી, પણ ના માની. એક તન થઈ ગઈ 12,000 જણ. એક જ અવાજ, અમારે અક્ષર બ્રહ્મ નો ખેલ જોવો છે, જોવો છે, જોવો જ છે. એટલે પછી રાજ્ય મહારાજે તથાસ્તુ કહ્યું. આપણી પરાતમ તો એમના ચરણોમાં જ બેઠેલી છે. મેલ મિલાવવામાં અને એની સુરતા આ સંસારમાં આવી અને અક્ષર બ્રહ્મને પ્રેરણા કરીને આપણા માટે 14 લોકોનું બ્રહ્માંડ સ્પેશિયલ બનાવ્યું છે. એમનું તો કામ બનાવવું ને મીટાવવું, બનાવવું મીટાવવું એમ હતું. પણ આ બ્રહ્માંડાઓને તમારું બ્રહ્માંડ જોવું છે તો એમના માટે એક સ્પેશિયલ બનાવો. તો આ વખતનું બ્રહ્માંડ 14 લોકોનું બ્રહ્માંડ એ સ્પેશિયલ બ્રહ્માંડાઓને જોવા માટે જ છે. અને પછી ત્યાંથી સુરતાઓ જે આવી, એ મોતીડા તો ઢારે નાથમાં વેરાણા રે. કોઈક અહીં, કોઈક બિહારમાં, કોઈક યુપીમાં, કોઈક ઉત્તરાખંડમાં, કોઈક મુંબઈમાં, કોઈક દિલ્હીમાં, કોઈક અમદાવાદ. રાસમાં આવી 12,007, વ્રજમાં આવી 12,007, પણ આ જાગણીમાં તીતર બીતર કરી નાખી. છૂટી છૂટ. અને એની ભેગી કરવા માટે એમણે જ પ્રયત્ન કર્યો. દેવચંદ્રજી મહારાજ સ્વરૂપે પધાર્યા, તારતમ જ્ઞાન લઈને આવ્યા. મહામતી પ્રાણનાથજી દ્વારા આખું તારતમ જ્ઞાન 18,758 ચોપાઈમાં આખા જગત માટે ઓપન કર્યું. તો પરમધામ ની વાત મોઢામાંથી બહાર નતા કાઢી શકતા કોઈ. આ ખુલ્લમ ખુલ્લા પૂરા જગત માટે જેને પોતાની આત્મા ને જાગૃત કરવી હોય તે ત્રિમુખ વાણી વાંચો ને જાગૃત થાઓ. કોઈને માટે ના નથી. ઈરાનિયન ને વાંચવું હોય તો ઈરાની વાંચે, જર્મન ને વાંચવું હોય તો જર્મન વાંચે, ફ્રાન્સિસ ને વાંચવું હોય તો ફ્રાન્સિસ વાંચે અને આત્મા જાગૃત કરી દે. ખુલ્લી ચેલેન્જ છે. વાંચો,
જાગ્રત થાવ. પણ જાગ્રત કોણ થવાનું? માત્ર જે ત્યાંથી આવ્યું છે તે બ્રહ્માંગના જ પરમધામ જવાની છે. બાકીના માટે જન્મ મરણનો બાકીના જે જીવો છે એ પણ જો આનો સોબત કરશે તેના માટે 8 મોક્ષ સ્થાનો જે અખંડ કે જેમને જન્મ મરણનું ચક્કર ચોટી અને અખંડ જેવું જ સુખ એમને પ્રાપ્ત થશે. આ ઇનામ આપ્યું બ્રહ્મ સૃષ્ટિએ. બ્રહ્મ સૃષ્ટિની જે સોબત કરશે, જે તારતમ જ્ઞાન લેશે, એ જો પરમધામની બ્રહ્માંગના નહીં હોય તો એ 8 અખંડ મોક્ષ સ્થાનોમાં જશે. જેમને જન્મ મરણનું ચક્કર છૂટી જશે, દુઃખ દૂર થઈ જશે કાયમને માટે. અને જે પરમધામની બ્રહ્માંગના હશે એ જાગૃત થશે તો પાછી પરમધામ જશે. જે ત્યાંથી આવી છે એ પાછી જશે. આગુ સુખ ચબુતરે हम सखिया बैठत मिलकर, એ સુખ हमारे कहाँ गए, ખેલત નાચત બંદર. આપણને ખુશ કરવા માટે પશુ પક્ષીઓ પોતપોતાનો ક્રિયાકલાપ કરતા હતા. એ અમારા સુખ ક્યાં જતા? ઈત તખત કદેલે કુર્સિયા, બેઠેરું હે 12,000. આ ચબુતરા ઉપર આવીને 12,000 બ્રહ્માંગનાઓ ક્યાં બેસી હતી? ક્યાં બેસતી હતી? તખત એટલે સિંહાસન પર બેસતી. કદેલે એટલે ગાદલા ઉપર બેસતી. કુર્સિયા એટલે ખુરશીઓ પર બેસતી હતી. 12,000 બ્રહ્માંગનાઓ. કોકને ગાદલામાં બેસવાનું ગમે તો ગાદલામાં બેસી જાય, કોકને ખુરશીમાં બેસવાનું તો ખુરશીમાં બેસી જાય, કોઈને સિંહાસન પર બેસવું હોય તો એમાં બેસી જાય. સિંહાસન ઉપર મોટે ભાગે રાજ્ય ચામાજી અને બાકીની બ્રહ્માંગનાઓ ખુરશીઓ ઉપર. અને કોઈ નીચે પલાઠી વાળીને બેસવાનું ગમતું હોય તો એ ગાદલા ઉપર. सुख हित के हमारे कहाँ गए, आईना हमारा सुख क्या गया. મોર નચા બનહાર, જેમને પ્રસન્ન કરવા માટે મોર આવીને કલા કરે. મોર નાચે. મોર તો પેલી ઢેલને પ્રસન્ન કરવા માટે નૃત્ય કરે. આપણે અહીંયા આગળ મોરને આપણે જોઈએ નૃત્ય કરતા કે કલા કરે, ચારે બાજુ આમ પીછા ફેલાઈ દે. ખેતરમાં બધે મોર હોય છે, મોર કલા કરે પણ પેલી ઢેલને પ્રસન્ન કરવા માટે. અને અહીંયા આગળ મોર કલા કરે તો આ સખીઓને પ્રસન્ન કરવા માટે. એ અમારા સુખ ક્યાં ગયા, અહીંના એ અમારા સુખ ક્યાં ગયા. હક મારે બેઠકે રાજી મહારાજ પોતે અહીંયા આવીને બિરાજતા અને કઈ વિધ કરે મનુહાર ને સખીઓને પ્રસન્ન કરવા માટે કેટલું કલાકારીગીરી કરતા, એમને ખુશ કરવા માટે સતત પ્રયત્ન કરતા. મનુહાર કરવું એટલે મનાવવી, રાજી કરવી. તો સખીઓને રાજી કરવા માટે રાજ્ય મહારાજ હંમેશા પ્રયત્ન કરતા. કઈ પશુ પંખી અરસ કે ઈત સુખ દેતે અપાર. કેટલાય પશુઓ, કેટલાય પક્ષીઓ પરમધામના અહીંયા આગળ પોતપોતાની કારીગીરી બતાવીને બધાને પ્રસન્ન કર. અહીં આવીને સખીઓ બેસતી, 12,000 બ્રહ્માંગનાઓ સાથે રાજ્ય મહારાજ બેસતા. કોઈ ગાદલા ઉપર, કોઈ ખુરશી ઉપર ને સિંહાસન ઉપર.
તો ત્યાં આગળ પરમધામના પશુઓ પક્ષીઓ આવીને પોતપોતાની કલા કારીગરી બતાવી. વાંદરા હોય તો ગુલાટો મારે, એ જોઈને તું આવે. એ તો સુખ દેતે અપાર. રાજી મહારાજ નું એક જ કામ કે બ્રહ્માંગના કેમ ખુશ કરવી. અહીં પણ પતિનું એક જ કામ હોય કે પત્નીને કેવી રીતે ખુશ કરવી. એટલે કઈક બહાર ગયા હોય તો કશું લઈને આવે એટલે તારા માટે હું છોડો લાવ્યો, તારા માટે આ લાવ્યો, તારા માટે વીંટી લાવ્યો, તારા માટે આમ લાવ્યો. પત્નીને ખુશ કરે. પત્નીને ખુશ કરવાની જવાબદારી પતિની છે. સંસારમાં પણ એવું છે. અહીં તો પશુ પક્ષી રાજી મહારાજને ખુશ કરવા માટે પ્રયત્ન કરે. હિત સુખ દેતે અપાર. પાર સુખ નો વરસાદ અહીંયા આગળ વરસતો. સુખ સબ પશુ પંખી અનકે કઈ કઈ ખેલ બોલ દે સુખ. કેટલાક પશુ પક્ષી એવા હે જે ખેલ કરે, રમત કરે, એકબીજા સાથે કુસ્તી કરે, ગુલાટો ખાય. એનાથી રાજ્ય મહારાજને આનંદ થાય, મજા આવે. અને કેટલાક પક્ષીઓ ટૌકા કરે. કોયલ હોય તો ટૌકો કરીને ખુશ કરે. પોપટ હોય તો રાજ 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 બોલીને ખુશ કરે. કેટલાક રમીને રમત પોતાની રમત બતાડીને, કેટલાક પોતાની મધુર વાણીથી બોલીને સુખ આપવા માટે પ્રયત્ન કરે. એ આગુ વરસ આરામ કે ક્યાં કર કહું એને મુખ. તો એ પરમધામની આગળ જે આનંદ થાય છે એનું આ મુખથી વર્ણન કેવી રીતે કરું. આ મુખ તો અહીંની છે, આ સંસારનું છે, આ જીભ અહીંની છે. એનું માટીની જીભ પરમધામના સુખનું શું વર્ણન કરે. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી એ પરમધામના સુખનું વર્ણન કરતા જાય છે ને પસ્તાતા. કે આ જીભથી કેવી રીતે વર્ણન, આ બુદ્ધિથી હું કેવી રીતે. આ વાણી સમાધિ અવસ્થામાં ઉતરેલી છે. પણ આ માટીની જીભથી, આખું શરીર માટી છે, ક્ષણભંગુર છે. આપણા બાપ દાદા જતા રહ્યા, આપણે જતા રહેવાના, આપણની પાછળ વાળા કોઈ અજર અમર તો છે નહીં. અને છેવટે તો માટી જ છે. કોઈ એને બાળી દે છે, કોઈ એને દાટી દે છે, કોઈ એને ઊંડો કૂવો કરીને અંદર સમાધિ, કોઈ સંત મહંત હોય તો એને એ રીતે સમાધિ આપે. પણ છેવટે તો માટી બધાય નહીં. પેલો બળી જશે તો રાખ માટીમાં બળી જવાની. એને દાટો બારો ગમે તે કરો, એ માટી છે ને માટી મત જવા. કબુ એક એક પશુ ખેલત. ક્યારેક એક એક પશુ કે પક્ષી એ પોતાની કલા કારીગરી બતાડે. કબુ એક એક જાનવર, કોઈ કે ક્યારેક એક પક્ષી, ક્યારેક એક જાનવર, પશુ પોતાની કલા બતાડીને રાજ્ય મહારાજ અને 12,000 બ્રહ્માંગનાઓને ખુશ કરે છે. એ સુખ રસ જીમ કે અરે રે પરમધામના સુખ ને ભોગવતા હતા. અને આ શું લકુંબા લેવા અહીંયા. સુપન જુબા કહે ક્યાં કર. આ પરમધામના સુખોનું વર્ણન આ અહીંની જીભથી હું કેવી રીતે કરું.
કઈ વાંદર બાજે બજા વાંદર વાજિંત્ર વગાડે. પરમધામમાં વાનર વાજિંત્ર વગાડે. ઢોલ વગાડે, નગારું વગાડે, એવું તો અહીંયા કરે વાંદરું દેખાદેખી. આ તો પરમધામ નું વાનર છે, એ તો વાજિંત્રો વગાડે રાગ રાગણી થી. આગુ વરસ કે નાચત, અને રંગમેલ ની આગળ નૃત્ય કરે, ચાંદની ચોકમાં નૃત્ય કરે. એ સુખ મારે કારણે જે આપણને જોવા મળતું હતું, બે ચબૂતરા ઉપર બેસીને ચાંદની ચોકમાં જે થાય એ જોવા મળતું હતું. હમ દેખ દેખ રાજત, જોઈ જોઈને આપણે ખુશ થતા હતા. આપણે બેઠા હોઈએ ખુરશીમાં, આગળ બે વાંદરા નૃત્ય કરતા હોય કે ગાતા હોય, જોવાની મજા આવે કે ના આવે? કોઈ પણ ખેલ જોવા જઈએ, આપણે તમાશો જોવા જઈએ, નાટક જોવા જઈએ, સિનેમા જોવા જઈએ, ખુરશી પર બેસીએ અને ત્યાં જે ભજવાતું હોય એ જોવાથી આનંદ થાય છે કે નહીં? ક્યારેક એવું સીન આવે કે આંખમાં આંસુ પણ આવે. રામાયણ ભજવાતું હોય અને કઈ કઈ પેલું વચન માંગે કે રામને 12 વર્ષ વનવાસ, મારા ભરતના ગાદી, અને દશરથ રાજાની જે બેહાલ દશા થાય, અને રામ લક્ષ્મણ ને સીતા વનમાં જતા હોય, ભલાની આંખમાં આંસુ આવી જાય. અરે કથા રામાયણની સાંભળો તો, રામાયણની કથા સાંભળતો મોરારી બાપુ જેવા સમર્થ કથાકાર હોય ને રામાયણની કથા કરતા હોય, બધાની આંખમાં આંસુ લાવી દે. ડોંગરી મહારાજ કથા કરતા હોય તે પોતાની આંખમાં આંસુ, શ્રોતાઓ બધાની આંખમાં આંસુ. પથ્થર દિલ હોય તો ઓગળી જાય. વન ચલે રામ રઘુવીર, ઈત કઈ વિધ પશુ ખેલત, ખેલત હે જાનવર. કેટલાય પશુઓ પક્ષીઓ અહીંયા આગળ ખેલ કરે. ખેલ બોલ નાચ દેખાવહી, રમીને બતાડે, બોલીને બતાવે, નાચીને બતાવે, પોતાની કલાનું પ્રદર્શન કરે. કઈ હસાવત લડકર, અને દ્વંદ્વ યુદ્ધ કરે. બે પશુઓ, બે વાંદરા હોય બે વાંદરા, બે આખલા હોય તો બે આખલા, બે પશુઓ સામસામે યુદ્ધ કરે. ખૂનખાર રીતે નહીં, કોણ જબરું આય જા મેદાનમાં. અને એમ લડાઈ કરીને પણ હસાવે બધાને. કઈ હસાવત લડકર, તો રમીને બોલીને નાચીને દ્વંદ્વ યુદ્ધ કરીને પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે અને રાજી મહારાજને ખુશ કરે છે. રાજી મહારાજ 12,000 બ્રહ્માંગનાઓને શ્યામા મહારાણીને સાથે લઈને અહીં બેઠા છે અને આનંદ કરી રહ્યા છે. હક હાદી રૂહે ચાંદની બેઠત, ઉપર હોત વખત મલાર. મલાર એક રાગનું નામ છે, પણ એ રાગ જો સારી રીતે ગાતા આવડતું હોય તો વરસાદ આવે. આજે તો અત્યારે જ આકાશમાં વાદળ છે, કોઈક જગ્યાએ વરસાદ પણ પડ્યો છે એવા સમાચાર છે. જો મલ્હાર રાગ ગાવામાં આવે તો વરસાદ પડે. આ રાગ રાગણીનો પણ પ્રભાવ છે.
અકબરના સમયમાં તાનસેન નામનો એક મહાન ગવૈયો થઈ, બધી રાગ રાગણીઓનો જાણકાર, અકબરના નવરત્નોમાંનું એક રત્ન ગણાય. એને અહંકાર હતો એ મારા જેવો બીજો કોઈ ગવૈયો નથી. એટલે બાદશાહ દ્વારા ફરમાન કરાયું કે તાનસેન સિવાય કોઈએ ગાવું નહીં. આવું ફરમાન રાજ્યમાં જાહેર કરી દો. બાદશાહ તો તાનસેન કે એ પ્રમાણે કરે. તો અકબરે ફરમાન કર્યું. તો બૈજુ બાબરા નામનો એક છોકરડો એ બાદશાહ પાસે ગયો કે હું તમારા ગવૈયા સાથે હરીફાઈ કરવા માટે તૈયાર, આવી જાઓ મેદાનમાં, રાગ રાગણીમાં લડવાનું નહીં, પણ હું જેટલું સારું ગાવું એટલું ગાઈ બતાવે તો હું હાર્યો ને એ જીત્યો. હરીફાઈ ગોઠવાઈ ગઈ. તાનસેને કહ્યું કે પહેલો વારો તારો ભાઈ. એટલે એણે એવી રાગ રાગણી ગાઈ, બૈજુએ છોકરડો, કે જંગલમાંથી હરણોથી રહેવાયું નહીં. દોડીને આવ્યા અને જ્યાં ગવાતું તું સ્ટેજ ઉપર ત્યાં એને આમ ડોકું ધરીને સાંભળવા લાગ્યા. હરણ એટલે પેલા બૈજુ ને તાનસેન બે ને ફૂલની મારા પહેરાયેલી, તો ફૂલની મારા કાઢીને હરણના ગળામાં નાખી દીધી અને ગાવાનું બંધ કર્યું. વાદ્યયંત્ર બંધ થઈ ગયા. એ હરણ જોયું, કો બાપ રે, આટલા બધા માણસોની વચ્ચે હું ક્યાં આવ્યો? ભાગ્યું પાછું જંગલમાં જતો. બૈજુ કે છે કે એ ફૂલની મારા પાછી મંગાવો સંગીત મારફતે, તો હું હાર્યો ને જીત્યો. તાનસેન તૂટીને મરી ગયો, હરણ ના આવ્યું. એટલે પછી છેવટે એવી દલીલ કરી કે ભાઈ આકસ્મિક આવી ગયેલું, કઈ સંગીતના પ્રભાવથી આવ્યું એવું સાબિત થાય નહીં. તો બીજું કે હું ફરી મંગાવું, એ મારા હું મંગાવું તો હું જીત્યો ગણાય કે ના ગણાય? કે ગણાય. કબૂલ મંજૂર થયું. એને ફરી રાગ રાગણી છેડી, હરણ ફરી પાછું આવ્યું અને બૈજુએ હરણના ગળામાંથી માળા ખેંચી દીધી. એને બૈજુ બાવરા શ્રેષ્ઠ સાબિત થયો. એટલે એને કહ્યું કે આ ફરમાન જે કરાયું છે, કાયદો તમે કાઢી લો કે મારા સિવાય કોઈએ ગાવું નહીં. આટલો અહંકાર ના શોભે સંગીતકારને. અને એ કાયદો રદ કરાવડાયો. આ ભૂતકાળમાં બનેલો ઇતિહાસ છે, કપોલ કલ્પિત વાર્તા નથી. તો સંગીતનો તો એવો સરસ પ્રભાવ છે. તો હક હાદી રોહે ચાંદની ઉપર હોત વખત બયા મલાર. વરસાદ ઋતુનો સમય અને આ મલાર રાગ ગાવામાં આવે તો વરસાદ પડે. મોર બાંદર દાદુર કોકિલા, મોર વાંદરા, દાદુર એટલે દેડકા, કોકિલા એટલે કોયલ, સુખ દેત કર ટવકાર. પોતપોતાની વાણીનો ઉચ્ચાર કરીને એ બધાને સુખ આપવા માટે રાજ્ય મહારાજ અને 12,000 બ્રહ્માંગનાઓ જે આઈ બિરાજમાન થઈ છે એમને આનંદ કરાવવા માટે આ બધા પોતપોતાની જે ખૂબી છે એ દર્શાવી રહ્યા છે, બધાને આનંદિત કરે છે. તો 22 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. સમય પૂરો થઈ ગયો છે એટલે આજે આપણે અહીં જ વિરામ લઈએ છીએ. આ ચોપાઈને 22મી ચોપાઈને દોહરાઈ લઈએ છીએ. હક હાદી રૂહે રાજી શ્યામાજી 12,000 બ્રહ્માંગણાઓ ચાંદની બેઠત
તો એ ચાંદની ચોકમાં આવીને બેસે છે. ઉપર હોત વખત મલાર, વર્ષા ઋતુનો સમય હોય છે. મોર, બાંદર, દાદુર, કોકિલા. મોર, વાંદરો, દાદુર એટલે દેડકો, અને કોકિલા એટલે કોયલ. એ બધાય સુખ બધાને આનંદિત કરવા માટે પોતપોતાની વાણીનો મધુર ઉચ્ચાર કરે છે. સુખ દેત કર ટૌકાર, ટૌકા કરીને બધાને આનંદિત કરે છે. તો બધા આનંદિત થાય એવી સરસ મજાની ચોપાઈ આવી છે. તો બધા રાજ્ય મહારાજના ગુણગાન કરીને આનંદિત થાય એવા આશીર્વાદ સાથે આજના આ કાર્યક્રમ અહીં વિરામ આપી છે. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ. ગુરુવર્ય દિનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રેમ પ્રણામ.